હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની અંદર પહેલું ચેપ્ટર સંખ્યા પરિચય જેની સ્વ અધ્યયન પોથીનું આપણે 100% સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 6 ના તમામ વિષયના વિડિયો લેક્ચરની નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે પહેલું ચેપ્ટર લઈએ વિદ્યાર્થી મિત્રો, સંખ્યા પરિચય। ચાલો, તો એમાં પહેલું છે પ્રશ્ન એક, સાચો વિકલ્પ પસંદ કરી તમારે બોક્સમાં લખવાનું છે। તો 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા, તો 6 અંકની સૌથી મોટી સંખ્યા એટલે બધા નવડા કરી દેવાના। તો 9,99,999 એમાં 1 ઉમેરો એટલે કેટલા થશે? તો કે 10 લાખ। ત્યાર પછી 8,456 માટે શું સાચું? તો 8 છે 1000 છે વત્તા 4 છે 100 ના સ્થાને છે, 5 છે દશકના સ્થાને, 6 છે એકમના સ્થાને। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ધોરણ 6 ના તમામ વિષયના વિડિયો લેક્ચર જોવા હોય સમજૂતી સાથે તમારું સંપૂર્ણ ગણિત, આ ઉપરાંત બીજા બધા વિષય તો તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થઈ જશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડિયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, જુદા જુદા જિલ્લાના પેપરો, પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ તમને ત્યાંથી મળવાનું છે। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ તમે ડાઉનલોડ કરો। ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો। ઓપન કરશો, આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં તમને જુદી જુદી પીડીએફો મળી જશે, એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। તમારું ધોરણ પસંદ કરી તમામ વિષયના સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બધાના સરસ મજાના વિડીયો તમે નિહાળી શકશો। ચાલો, ત્રીજામાં છે 6 ની સ્થાન કિંમતનો ગુણાકાર। તો આપણે જોવાનું 6 પછી કેટલા અંક છે? 1 2 3 4 5, બરાબર? તો 1 2 3 4 5 પછી 6 પછી એક અંક છે તો 60, તો 6 36, કેટલા મીંડા છે? તો 5 અને 6, તો બી। નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 10,05,000, બરાબર? 5 9 2 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટા મોટી સંખ્યામાં જવાબ આવશે ડી, 9,965। અહીંયા સંખ્યામાં 6 નું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ મળશે? જવાબ આવશે સી, 60,34,579। 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 99,987। 7 અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાની સંખ્યા કઈ? તો 7 અંકની સૌથી નાની સંખ્યાની પહેલાની 9,99,999। 1 મિલિયનની તરત પછીની સંખ્યા, બરાબર? 1 મિલિયન એટલે 10 લાખ, તો એના પછીની 10 લાખ ને 1 બિલિયન એટલે તો 10,000 લાખ। અહીંયા 5 ની સ્થાન કિંમત કેટલી છે? તો 5 ની પછી 3 અંક છે એટલે 5,000। 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી મોટી નાની સંખ્યા કઈ? બરાબર, સૌથી નાની સંખ્યા જ ગોતવાની થશે, 1002। જો અહીંયા 4,05,038 છે તો 4 ની કિંમત છે, 0 ની કિંમત નથી, બરાબર? n એટલે કે 5 ની કિંમત થશે 5,000, તો જવાબ આવશે ડી। ખાલી જગ્યા પૂરો 10 મિલિયન બરાબર 1 કરોડ અને 10 લાખ બરાબર 1 મિલિયન। ત્યાર પછી 100,000 એટલે 1 લાખ। એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા, બરાબર? 5 આવતો હોય એકમમાં તેવી કઈ થશે? 1,05,000। ત્યાર પછી 1,06,159 પછીની તરત સંખ્યા 1,06,160। 1000 એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે। 6 એ અંકની મોટા મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય, 6 અંકની મોટા મોટી સંખ્યામાં। સૂચના મુજબ કરો, ઉત્તરતા ક્રમમાં ગોઠવું। તો ઉત્તરતા ક્રમમાં મિત્રો ગોઠવેલા છે, બરાબર? 25,843, 13,548, 8,435, 5,348, 4,835। પૃથ્વીની ત્રિજ્યા 6,400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા આપણે મીટરમાં આપેલી છે, બરાબર? 43 લાખ મીટર છે, તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? તો આની મીટરમાં ફેરવો, બરાબર? તો 64 લાખ મીટર અને ઓલાની 43 લાખ મીટર, તો તફાવત બાદબાકી કરતા પૃથ્વીની 21 લાખ મીટર વધુ છે। 7 અંકની મોટા મોટી સંખ્યા,
અને 8 અંકની નાનામાં નાની સંખ્યા, તો 8 અંકની નાનામાં નાની સંખ્યા 7 અંકની મોટા મોટી સંખ્યાનો તફાવત 1 આવશે. ત્યાર પછી 2, 0, 4, 7, 6, 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી સૌથી નાની, બરાબર, તો સૌથી મોટી સૌથી નાની સંખ્યાનો સરવાળો કર્યો. એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે, તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? બરાબર, મિલીમાં પહેલા ફેરવવાનું, બરાબર, 1 લીટર એટલે 1000 મિલી થાય, તો એને 200 વડે ભાગવાના, તો 1,79,370 બોટલ ભરી શકાય. એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે, તો દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન કેટલું થશે? એક બોક્સમાં કેટલી છે દવાની પટ્ટી? 5. એમાં કેટલી ગોળી? 12, એટલે 60 થઈ. તો એક બોક્સનું વજન 60 ગુણ્યા 500 મિલીગ્રામ એટલે કે 30,000 મિલીગ્રામ થયું. તો 32 બોક્સનું વજન 30,000 ગુણ્યા 32 એટલે 9,60,000 મિલીગ્રામ થયું. 1000 મિલીગ્રામ એટલે 1 ગ્રામ, તો એને 1000 વડે ભાગતા 960 ગ્રામ થશે. કેટલા લાખથી 5 બિલિયન બને? તો 50,000 લાખથી 5 બિલિયન બને. 1 બિલિયન એટલે 10,000 લાખ. એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ, તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? અને કેટલું કાપડ વધે? તો 40 મીટર બરાબર 4000 સેમી. તો એક શર્ટ બનાવવા માટે 215 સેમી જોઈએ, 2 મીટર 15 સેમી એટલે, તો 18 શર્ટ બનશે ને 1 મીટર 30 સેમી કાપડ વધશે. એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે, તો એપ્રિલમાં તે કેટલા સ્ક્રૂ બનાવશે? તો એપ્રિલ માસમાં 30 દિવસ હોય છે, બરાબર, તો 84,750 સ્ક્રૂ બને. એક દિવસમાં આટલા, તો 30 દિવસમાં કેટલા? એક કંપની દરરોજના 7000 રમકડા બનાવે છે, તો આ કંપનીએ ફેબ્રુઆરી 2024માં કેટલા રમકડા બનાવ્યા હશે? તો લીપ વર્ષ હોય એટલે 29 દિવસ થાય, તો 7000 ને 29 વડે ભાગતા 2,03,000 રમકડા બનાવ્યા હશે. વિશાલ 7 અંકની સૌથી મોટી કિંમત લખે છે અને અરુણ 6 અંકની સૌથી નાની કિંમત લખે છે. તેમના ગણિત શિક્ષક બંને અંકનો સરવાળો કરે છે, તો તેમાંથી 4 અંકની સૌથી નાની સંખ્યામાંથી બાદ કરતા શું મળશે? બરાબર, તો બાદ કરતા આપને આ સંખ્યા મળશે. ક્લિયર? ચાલો, જાતે કરીએ. ગુજરાત રાજ્યના વિવિધ 10 શહેરોની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સંખ્યા મેળવો અને શહેરોના નામ સંખ્યાના આધારે ચડતા ક્રમમાં લખો. બરાબર, તો આપણે અહીંયા લખેલા છે. હવે અહીંયા ચડતા ક્રમ: નડિયાદ, ગાંધીધામ, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ. રેડી? આપણે લખેલું છે એમની વસ્તી. તમારી આસપાસની 5 દુકાનોની મુલાકાત લઈ તેની અગાઉના દિવસની આવક રૂપિયામાં જાણી લખો અને માહિતીના આધારે 5 પ્રશ્ન બનાવો. મગનભાઈ, રમેશભાઈ, મોહનભાઈ, દિલીપભાઈ, પિયુષભાઈ. તો કોની આવક સૌથી વધારે છે? કોની આવક સૌથી ઓછી? આવક કોની છે? આપેલ આવકને ચડતા ક્રમમાં, આપેલ આવકને ઉતરતા ક્રમમાં, 5 દુકાનોની આવકનો સરવાળો. તો આવી રીતે તમે બનાવી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો આવા બધા જ પાઠની સમજૂતીના વિડીયો તમને મળી જશે. ક્યાંથી મળશે? તો આપણી એપ્લિકેશન જે મેં તમને કહી છે, બરાબર, તો એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો, તમારા મિત્રોને ડાઉનલોડ કરાવો. તો અહીંયા સુધી રાખીએ. અને હા, તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, બરાબર, અને લાઈક કરવાનું ભૂલશો નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.